એ મમ્મી આટલી બધી મેથી કેમ વાડ નાખી? મને તું તમે ભજી હાટું મેથી વાડતા છો, ઘણી વાડ નાખી તમે. આપણે બે ગાયો બચ્ચાને જન્મ દીધો છે ને કાનુડા. હા. એક ગાય તરવાઈ ગઈ છે ને એક ગાય ઓલી મોટી રહે ને. જો દેખાડ ઓલી મોટી આપણી કાળી ગાય રહી. હા અરે કાળી. એને બચ્ચાને જન્મ દીધો છે એટલે બે હજે તો 8-8 દિવસ થયા છે. એટલે મેથી કડવી હોય તો આપણે સારી લાગે, આપણા માટે સારી તો પશુ માટે સારી, એટલે મેં કીધું લાઈન વાઢીને ખવડાવું. એટલે આ ગાયું હાટું થઈને વાઢી છે. ઠીક. તને શું લાગ્યું હું ભજીયા બનાવવા હાટું વાઢતી? મને તો આટલી બધી મેથી કેમ વાઢી? ભજીયા બનાવવા નહીં બાપા, કેટલી મસ્ત મેથી થઈ છે. તો આ એમ નામ પાકી જાય, આપણે કઈ કામમાં નહીં આવે. આપણું જીરું જો, જીરું ને વરિયાળી આવવાના ફૂલડા આવવાનો ટાઈમ થઈ ગયો છે. અને આ આપણા રાજા શું કરે છે અહીંયા? રાજા મેથી ખાય છો? રાજા મેથી ખાય છો? જો મારો રાજા મેથી ખાય છે. ઘઉં પણ જો આપણે નીકળી ગયા છે મસ્તીના, અને સૂર્યનારાયણ હવે એમના ઘરે જઈ રહ્યા છે. અને સુંદર કાંઈ ઘટે નહીં એવું પ્રકૃતિ કુદરતી વાતાવરણ અમારી વાડીએ છે. ઓલી સાઈડ આપણે લીલી મકાઈ બતાવી દેજો, કેવો મસ્તીનો ઘેરકો થઈ ગયો છે લીલી મકાઈનો. અને ચણાના ફૂલ બતાવી દો નજીકથી, ઓલા પોપટા વાળા સીન બતાવી દો, પોપટા અને બધું. જે સિટીમાં માણસો હોય ને એમને નવીન લાગે, મજા આવશે જોવાની. શહેરમાં રહેતા હોય ને આ માણસો પોપટા ખાધા તો હોય, પણ આવા કુદરતી ડાયરેક્ટલી જોયા ન હોય છોડની અંદરથી. હા જો ઈ પોપટા છે, એની અંદરથી ચણા નીકળે, ચણા. એના ફૂલ જો જોરદારના, કલર કેટલો મસ્તીનો છે ફૂલનો, જોરદાર કલર છે ફૂલનો. સવારમાં તો બિંદુ ભરાણા હોય, આમ એમ લાગે કે હીરાની ખેતી છે, જોરદાર ચમકતા હોય. એમાં ઘઉંમાં ને એમ તો બહુ જોરદારના ચમકતા હોય દાણા. કેટલું સુંદર રળિયામણું લાગી રહ્યું છે, ફરતી બાજુ લીલોતરી ને વચ્ચે અમે ઊભા છે. ઉનાળામાં તો ક્યાંય અડધા વીઘામાં માંડ લીલું જોવા મળશે ઉનાળામાં તો. સારું હાલો તો મને બહુ ખોટી કરો ના સુજલ ભાઈ, મને વાઢવા દો બાપા. કાંઈ વાંધો નથી, વાંઢવા માંડો હાલો. હવે દવાનો ટાઈમ થઈ જાય છે હમણાં, એટલે મેં કીધું થોડુંક ખવડાવી લઉં ને તો સેહત માટે સારું. હું તો રોજ થોડું ખવડાવતી હતી, પણ આજ મેં કીધું થોડુંક વધારે ખવડાવી દઉં. ઠીક. થોડાક ભજીયા આપણે બનાવી નાખશું. તો હાલો આવી જાઓ બધા મિત્રો ભજીયા ખાવા. હાલો બાય, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.